રાપર તાલુકાના રામવાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચર જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલ દબાણો સામે છેલ્લા 21 દિવસથી અનશન આંદોલન ચાલુ છે। આ મામલે શિવુભાઈએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવા મેં અનશન આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામમાં ગૌચર પરના દબાણો 11 ડિસેમ્બરના ખસેડી લેવાની બાંહેધરી આપી હતી। 11 ડિસેમ્બરના તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગૌચરની 600 એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઔપચારિક દબાણ હટાવવાની કામગીરી કરી હોય તેમ અમુક દુકાનો ખસેડવામાં આવી હતી, જ્યારે બાકી રહેતા તમામ દબાણો આજ દિન સુધી યથાવત રાખી છે। આ દબાણો દૂર થવા છેલ્લા 21 દિવસથી અનશન કરી રહ્યો છું, જે આગામી દિવસો સુધી ચાલુ રાખીશ। જ્યાં સુધી ગૌચર જમીન પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળનો સ્વીકાર કરીશ નહીં। જો મને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। મારું નામ જાડેજા શિવભાઈ દેસરજી, ગામ રામવાવ। આંદોલનમાં આજ 21મો દિવસ થયો। 21મા દિવસથી હજી અન્નનો પણ દાણો પણ લીધો નથી અને 5 દિવસ થયા પહેલાં જે રાપર ટીડિયા સાહેબ ભૂદેવ એમને મને ફ્રૂટ ખવડાવ્યો હતો અને ગૌચર જમીનનો કામ પણ ચાલુ કર્યો હતો। કામની અંદર પહેલી પણ વખત જેથી મેં આત્મવિલોપ કર્યો, મોઢવાડિયા સાહેબ હતા ત્યારે 3 દુકાનો પાડી, આ વખતે 4 દુકાનો પાડી અને 70 એકર નહીં પણ 65 એકર જેવી જમીનની ખાલી વાડું હટાવી છે 600 એકરમાંથી। અને એ સાહેબ પણ રજામાં જતા રહ્યા છે। ખોટી મને મૌખિક બાંહેધરી આપી હતી કે અમે ખાલી કરાવશું, એ પણ થયો નથી, ખોટો હોબાળો કર્યો છે। બીજે નંબરમાં એ કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રામવાવના જે ગૌચર ખાલી કરવામાં વચ્ચે આડા આવે છે, તો હું એમને પણ એમ કહું છું કે હિન્દુના દીકરા હોય એ ગૌચર જમીનની અંદર ખાલી કરાયામાં હોય પણ પોતાનો રાજકીય ચલાવવા માટે ગૌચર ઢોકલાવે રહ્યા, એમને પણ ખાસ વિનંતી કરું છું કે આમાં નડો નહીં અને જો તમે આમાં નડ્યા તો તમારા ઉપર પણ પગલાં લેવામાં આવશે। ગૌચર જમીન રામવાવની ખાલી નહીં થાય મંગળવાર પછી તો હું પણ જે ટીડિયા સાહેબની બાંહેધરી પ્રમાણે મેં વાયદો કર્યો હતો, 4-5 દિવસથી હું ફ્રૂટ ખાતો હતો, એ પણ છોડી દઈશ 2-3 દીમાં અને એના જવાબદાર ટોટલ તંત્ર રહેશે। ડીઆરએલની માપણી જે બહાનો આપ્યો કે મંગળવારના માપણી આવશે, તો માપણી ટાઈમે બીજી વખત આ માપણી ડીઆરએલની ભૂલથી થાય છે। પહેલી વખત પાણા ઉખડી ગયા, એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને માપણી થયા પછી તાત્કાલિક માપણી ભેગે પથ્થર ખૂટવા જોઈએ અને એના ભેગે જે ગૌચર જમીનની વાડી વિસ્તાર છે કે હોમાં હોય કે મકાન હોય વાડી ઉપર, એ ખાલી કરવામાં આવે અને નિયમ અનુસાર જેટલી ગૌચર જમીન છે એ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે। નહીં આવે ને મને કાંઈ થશે એની ટોટલ જવાબદારી અધિકારીઓની રહેશે। અને બીજે નંબરમાં એ કે રામવાવના જે રાજકારણી ઢોકલાવે હેરા જમીન એના ઉપર પણ કાયદેસર ગુનો દાખલ થાય એવી હું માંગ કરું છું, કારણ કે ગૌચર જમીન એક આપણી ગાય માતાની છે। એ ગાય માતાની જમીનમાં હિન્દુનો દીકરા વચ્ચે પડે છે, તો આ ખોટા રાજકીય આમાં કોઈ આવે નહીં। જમીન ખાલી કર્યામાં ઢોકલાયામાં ઓમ તો મોટી મોટી ભાજપ ને કોંગ્રેસવાળા ગૌચરની વાતો કરે છે કે ગૌચર ખાલી કરાવો, ગૌચર ખાલી કરાવો। એમના સ્થાનિકના નેતા ખુદ તાલુકામાં ચૂંટાયેલા હોય એવા માણસો અત્યારે હાલની તારીખની અંદર એ પણ રામવાવ ગામના એક આગેવાન એ પણ ગૌચર જમીન ખાલી કરાયામાં આ મીડિયામાં દેખાય છે, ઢોકલાવે છે, જમીન ખાલી કરવા દેતા નથી। આ ત્રીજી વખત 5.5 વર્ષમાં એ લોકોએ ઢોકલાવી છે। ગૌચર જમીન ખાલી નહીં થાય તો એના ટોટલ હું પરમદીથી ફ્રૂટ પણ છોડી દઈશ। મેં અધિકારીઓનું માન રાખીને ખાધું હતું પણ એ પણ છોડી દઈશ। એની ટોટલ જવાબદારી અધિકારીની રહેશે। હાલમાં અમારે માતૃભૂમિના સાહેબ એમને સુરતથી ફોન લગાવ્યો હતો કલેક્ટર સાહેબને અને ભુજ ટીડિયા સાહેબને, એમે પણ કીધું કે અમે સાચી તપાસ કરશું। આ તપાસ સાચી નહીં થાય તો માને કાંઈ પણ થયો એ અધિકારીની જવાબદારી રહેશે। જય ગૌ માતા।